वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान। हरि कृष्ण महाराज जय। वचनामृत प्रथम प्रकरणનું 26મું। યાદ રાખજો, પૂછવામાં આવશે બધાને શું યાદ રાખ્યું, આમાં છે એવી જ રીતે કેટલું યાદ રાખ્યું એમ પણ પૂછવામાં આવશે, અને આમાંથી એવા પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ વચનામૃતમાં હશે। જે વચનામૃત વાંચીએ એમાંથી જ એવા પ્રશ્નો પૂછવામાં આવશે, એનો જવાબ આ વચનામૃતમાં હશે। બે રીતે પૂછવામાં આવશે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના પોષ સુધી એકાદશીને દિવસ બપોરને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનને વિશે ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખોસ્યા હતા તથા પુષ્પનો તોરો પાઘને વિશે ખોસ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાતા હતા। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો, અમે આ એક વાતરૂપી કીર્તન બોલીએ તે સાંભળો। પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ બહુ સારું, તમે વાત કરો। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે। કેમ જે કેમ જે એ ભક્તને જેમ ભગવાનના
કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રીયાદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે. માટે એ ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેની વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે. એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દ કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને જ પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે. એ રસિક ભક્ત સાચો. તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે. તે રસિક ભક્ત સાચો. તેમજ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીય યુક્ત એવા જે અત્તર ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર ચંદનાદિક ચર્ચ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગ્ય કરીને આનંદ પામે છે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ તેને યોગ્ય કરીને આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભક્ત છે. કેમ જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો. માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાંજે ભગવાન તો કાંઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા. માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિશેનો વિવેક કહ્યો, તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થામાં તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવો જ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે. માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વપ્નમાં સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતન રહે છે ત્યારે ચિંતન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે. ત્યારે એ ભગવાનને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય અને પતિવ્રતાની ભક્તિ છે. પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાઓ છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ. અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે, તે
તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે. તે તમારી આગળ કહ્યું એમ શ્રીજી મહારાજે પોતાનું મીશ લઈને પોતાના ભક્તોને અર્થે વાત કરી દેખાડી. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત જે તે થયું. શું સુરેશભાઈ કીધું? અમદાવાદ વાળા સુરેશભાઈ. બરાબર બરાબર. હરિકૃષ્ણભાઈ. બરાબર બરાબર. આપો વલ્લભભાઈને. કયો ભક્ત ખોટો? જગત સંબંધી પંચવીસીમાં આસક્તિ છે એ ખોટો. ભગવાન સંબંધી જેને પંચવીસી છે એ સાચું. છે વાત સાચી, પણ આ વચનામૃત પ્રમાણે નથી. જગતના ભગવાનના સંબંધી પંચ વિષયમાં આનંદ પામે એટલો જ જગત સંબંધી પંચ વિષયમાં આનંદ પામે તો રસિક ભક્ત ખોટો. બેમાં સરખું હેત છે. આરતી કરે ત્યારે આરતીમાં આમ ઓહો મારે વાલે પણ દયા કરી છે ને કોઈ. હા 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 હા. બધાને જોવામાં એમ લાગે કે ખરો હરિભગત છે. પછી આરતી કરીને ઘરે જાય અને ત્યાં બેહવા ગયા હો તો ટીવીમાં સિરિયલ કાઢીને બેઠો હોય. ઓહો હો, ત્યાં પણ એમ જ કરતો હોય. એમ આપણે આ 3 દી સુધી દબાવી રાખ્યા છે, તો હવે કાલથી નહીં કાંઈક નવીન કરે. રમણીકભાઈ, તમે શું યાદ રાખ્યું? ભગવાન સંબંધી પંચ વિષયમાં સેવે તે રસિક ભક્ત સાચો. અન્ય પંચ વિષયમાં મન રાખે તે રસિક. બરાબર. તમે ઉભા રહ્યો હજી. તમે આમાં પહોંચી ગયા છો? નહીં. હા, બેસી જાઓ. તમે જયંતિભાઈ આ વતનાવ્રતમાં પહોંચી ગયા છો? જવાબ નથી એટલે નહીં. મહેશભાઈ પહોંચી ગયા છો? જવાબ નથી એટલે શું સમજવાનું? નથી પહોંચ્યા.
કારણ કે વિચાર થાય ને બોલવામાં. કીર્તન ગાતા હતા એને મહારાજે કીધું છે. એ ભગવાનના કીર્તનો જ ગાતા હતા. ભગવાનના કીર્તનો ગાતા હતા એને લાગવું પડે, એમાં ખોટ નીકળે એવી વાત કરનાર સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ન નીકળે. એવી વાત કરનાર સ્વામિનારાયણ પોતે જ છે. આવું થવાનું છે હરિકૃષ્ણભાઈ? નથી થવાનું ને? આ સભામાં આવા કોઈ થયા છે? ગઢા તો થઈ ગયા જ હોય ને. ભવાનભાઈ આવું થવાનું છે? નહીં. મુંજાઈ શું ગયા તમે? હવે હું પ્રશ્ન પૂછું છું એટલે આવાનાથી નીચી કક્ષાની વાત કરવાની રહી એવું મને સાબિત થયું. સભાને પૂછ્યું એમાં આ વતનામૃતમાં પહોંચવું કેમ એ વાત કરવાની રહી ને. હવે આવું શા માટે નથી થવાનું એમ હું પ્રશ્ન પૂછું છું. આવું શા માટે નથી થવાનું એનું કારણ શું? એક તો જેને કહેનારો કોઈ નથી, સંત સમાગમ નથી. હાલો બે વાના. પછી એ વાત સાચી છે. જેવો જગતના વિષયનો મહિમા છે એટલો ભગવાન સંબંધી વિષયનો મહિમા નથી. મહિમા ઘટે છે. જેને જેનો મહિમા સમજાય એને માટે મરી મટે. લ્યો, મહિમામાં ખામી છે. ભગવાન સંબંધી પંચ વિષયનો મહિમા સમજાણો નથી. તમને એટલો મહિમા સમજાણો કે આ દિવસોમાં તો ફરવાનું હોય, ભાઈ બીજ જમવા જવાનું હોય, પરિવારથી રામ રામ કરવા જવાનું હોય, ભેળા બેસીને મિત્રો સગાઓએ મીઠાઈઓ ખાવાની હોય, એ મૂકીને તમે અહીં આવ્યા છો એટલો મહિમા સમજાણો છે. પણ મહિમા સમજાણો નથી. બીજું કાંઈ નથી. સમજાણું? બીજી એમ વાત કરો, એમ નક્કી કરો કે સદાય શ્રીજી મહારાજની ભેળા રહેનારા, સંસારનો ત્યાગ કરીને અને સંગીત કલામાં, સાહિત્ય વિભાગમાં કે લેખન વિભાગમાં પારંગત થઈ ગયેલા, જેણે સહજાનંદ સ્વામી માટે બધુંય કરી ચૂક્યા હતા, એવા સંતોને મહારાજ કહે છે કે કીર્તન બોલતા બોલતા ભગવાનના રસ છે એવો જો વાજિંત્રનો રસ, એનો મહિમા સમજાઈ જાય તો ખોટો ભગત. આના ઉપરથી એમ નક્કી કરો કે સહજાનંદ સ્વામી માટે શહીદ થઈ ગયા હતા, એને જો આમ સહજાનંદ સ્વામી કહેતા હોય અને એને બીજે માલ મનાઈ જતો હોય તો આપણે કોણ માત્ર?
એટલું વિચારો એટલે ખ્યાલ આવશે આ વચનામૃત કઈ સ્થિતિએ પહોંચાડે છે અને આપણે કઈ સ્થિતિએ બેઠા છીએ અને એ સ્થિતિએ પહોંચવા માટે શું કરવું જોઈએ. બાકી ખોટ જબરી વહી જાય છે, વાત હાવ સાચી છે, બહુ ખોટ. વાસીદામાં સાંભેલા જાય છે, વાસીદામાં સાંભેલા. આ સભા પૂરી થયા પછી સારાને કહેવું પડે, રોકાઈજો, આ સમેટવા સંકેલવા લાગજો. સારાને કહેવું પડે, કારણ કે જટ વયું જવું છે, ત્યાં આરામ કરવો છે ને, બીજું કાંઈ નથી. ત્યાં જઈને સૂઈ જવું છે. પૂછી શું ઉતાવળ છે? ઉતાવળ કાંઈ નથી, બસ હવે જાય નથી. ત્યાં એવું કાંઈ કામે નથી, બસ હવે જાય એમ કે. આ સભામાં બેસીને ઘણા ઓછો વત્તો લાભ લઈ લીધો છે, એને થશે અમારે બહુ ખોટ ગઈ હો એમ થાય. એને કોઈ કહેશે, બીજા ગામના સત્સંગી કે એના ઘરના સભ્યો અગાઉ આવ્યા છે એને કોઈ કહેશે? અગર તો આ કોઈને પૂછશે કે હું ખેલાણા આવ્યા, હું વાતો થઈ, કયું વતનાવ્રત વંચાણું, કેવી વાતો, એમ એને પૂછશે કોઈને? ઘણા નવા ચહેરા દેખાય છે આમ જુવાનિયામાં ને વૃદ્ધાશ્રમમાં, વૃદ્ધોમાં ઘણા નવા ચહેરા દેખાય છે. મહિમા નથી, ખોપ નથી, એટલે ન પૂછી શકે. પસ્તાવો થાય જ નહીં. હું રહી ગયો એમ થાતું જ નથી, હું રહી ગયો એમ થાતું જ નથી. હું એટલો જ તમને પ્રશ્ન પૂછું છું. કાયમી ભેળા રહેનારા આ કીર્તનકારો, કાયમી ભેળા રહેનારા નિત્યાનંદ સ્વામી જેવા પ્રકાંડ પંડિતો, પ્રેમાનંદ સ્વામી જેવા સંગીતમાં ધુરંધરો હતા. બોલો, બ્રહ્માનંદ સ્વામી જેવા. લ્યો, 56માં વચનામૃતમાં એમ મહારાજ બોલે છે કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટાના અંતર સામું જોઈએ તો પણ કંઈક જગતની કોરનો લોચો છે. આપણે વાંચ્યા જ કરીએ છીએ, પણ કોઈ દી એ વાતને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતને પણ જગતનો લોચો છે એમ કહેતા હો તો મહારાજ અમે કેટલા જગતમાં આસક્ત હશું? આવો કોઈ દી વિચાર થાય છે? ન થાય. અને એ વિચાર ત્યારે જ થાય એને ખપ હોય, એ વિચાર ત્યારે જ થાય કે એને મહિમા હોય. નહીતર વિચાર ન થાય. આ તો કીર્તન બોલનારાને કીધું છે 26માં વતનાવૃતમાં, આપણને ક્યાં કીધું છે? સ્વામી એમ આનો અર્થ કરતા હતા કે તે વખતે જે સંતો અને હરિભક્તો સભામાં હતા એને વચનામૃતની કાંઈ જરૂર નહોતી. એને તો મહારાજ પોતે જ મળ્યા હતા, એમાં બધું આવી ગયું હતું. આ જે લખાણું છે એ પછીના અનુયાયીઓ માટે લખાણું છે એમ સ્વામી કહેતા. આ જે કાંઈ લખાણું છે સાહિત્ય એ પછીના અનુયાયીઓ માટે લખાણું છે. શિક્ષાપત્રી પછીના અનુયાયીઓ માટે લખાણી છે. જે તે વખતે મહારાજની હયાતીમાં જે અનુયાયીઓ હતા એને તો મહારાજ હતા એમ જ બધું આવી ગયું હતું. મહારાજની આજ્ઞા એ શિક્ષાપત્રી હતી.
મહારાજની આજ્ઞા એ ધર્મ હતો, મહારાજની આજ્ઞા એ જ વૈરાગ્ય હતો, મહારાજની આજ્ઞા એ જ સ્વધર્મ અને એ જ જ્ઞાન હતું, મહારાજની આજ્ઞા એ જ અને આત્મનિષ્ઠા હતી. આ જે કાંઈ છે એ પછીના અનુયાયીઓ માટે છે. શું થશે ભાઈ વાતનું? આ પ્રથમના 26મા વતનામૃતનું શું થશે? આમનામ પૂર્ણાહુતિ થઈ જશે કે આમાં ક્યાંય ઘરાક થાહે? આના કેવી વાત અઘરી છે. ભગવાનને જોવામાં જેમ લોભાય એમ બીજા આકારને જોવામાં લોભાય. ખોટો ભક્ત, ખોટો. લ્યો, અમે કોઈ ફેક્ટરીમાં પધરામણી જઈએ ને તે અમારે તરત આ વતનામૃત યાદ કરવું પડે છે. ઓલો એવો આમ સમજાવે, અહીંયા આમ નખાય ને અહીંયા આ નાખે ને અહીંયા આમ થાય ને અહીંથી આમ થઈ નીકળે. હું કહું હા 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 એમ કરીને સડસડાટ બહાર નીકળી જાઉં. ઝેર જેવું લાગે મને, એ ઝેર જેવું. પણ હવે આશીર્વાદ દેવા ગયા હોય એટલે કરવું શું હલવાણા? ઠાકોરજી પધરાવવા ગયા હોય એટલે શું કરવું? એ ભાઈ ઝોલા ખાવા હોય તો પાછળ વયા જાઓ. એ ભાઈ ઝોલા પાછળ વયા જાઓ, ઉઠો ત્યાંથી. લક્ષ્મીદાસભાઈને કહું છું, પાછળ વયા જાઓ. નરસિંહભાઈ ખુરશી ઉપર વયા જાઓ, ન બેસાય તો ખુરશી ઉપર વયા જાઓ. જો અહીં ખુરશી ખાલી છે, પાછળ ખાલી છે. ના ઘડીક આ બાજુ ઘોડો કરો ને ઘડીક આ બાજુ ઘોડો કરો ને, કારણ કે તમે મારી જેમ શરીરના રોગી છો એટલે કરવું પડે. બહુ મારે કાંઈ આગ્રહ નથી હો ભાઈ, અમે તો તમારા દાસ છીએ, પણ તમારામાં ખોટ રહી જાય એ અમને દેખાતી નથી. અહીં આવતા હો તો, ન આવો તો તમારી ખોટ જાણે તમે જાણો. તમારી ખોટ તમને મુબારક. પધરામણી જાય ને ત્યાં અમારે આમ થવું પડે છે. એવું આમ સમજાવે પણ રસ જ ન લો, મને આમ ગમતું જ નથી. અને કોઈ વાત જોવાનું નામ પાડીને લઈ જાઓ એ તો મને હટાકો નીકળે છે. હાલો જોવા, દર્શનનું કયો તો મને વાંધો ન આવે. તે જોવાનું હોય ને દર્શન ક્યાંથી બોલો તમે? દર્શન તો મંદિરે જવાનું હોય તો જ દર્શનનું બોલાય, બીજે ત્રીજે જવાનું હોય તો જોવાનું. જોવા શબ્દ ખતરનાક છે. જે કામ તમે કર્યું ને હલવાઈ ગયા એ કાર્ય તમે કર્યું જોવાનું અને હેરાન થઈ ગયા છો. જોવા શબ્દ જ ખતરનાક છે. સમજાણું ભાણુભા? જોવા જાવું એ શબ્દ જ કેટલો ત્રાસજનક છે. આ તમે બધા જોવા ગયા તા, ફાયદો કાઢ્યો. હવે તો મહેરબાની કરીને જોવા જાતા નહીં. અને ઓલા તમારો હાહરો ધરાઈ ગયો તો 4-5 હતી એટલે એ માળા કરતો તો કોઈ હરીલો લાલ મળે ત્યાં પૂગી ગયો તલવારનો કોંકો લઈ. હરીનો લાલ ઘોડે સડીને વાજતે ગાજતે, અહીંયા આમ સમરું નાખ્યું હોય, અહીંયા ટમટમિયું બળતું હોય, અને ગયો અને કાઢ્યો ફાયદો.
એટલે મારી પાસે કોઈ જોવા આવવો એ શબ્દ નહીં બોલશે, મને એ નથી ગમતો. ક્યાંય મારું નામ દેશમાં વિદેશમાં ક્યાંય ન આવે કે આ ઠેકાણે ફરવા ગયા ને આ ઠેકાણે જોવા ગયા ને આ ઠેકાણે મુલાકાતે ગયા ને આ ઠેકાણે આમ કર્યું. હું એક ખૂણામાં બેઠો બેઠો મહિનાઓ સુધી કથા સાંભળ્યા કરીશ ને માળ્યા કર્યા કરીશ, પણ મને કંટાળો નહીં આવે. એટલે બહુ ઊંચી સ્થિતિનું વચનામૃત આવ્યું. કા હવે આ વચનામૃતની વાત એમ જ કરવી પડે કે આ વચનામૃત સુધી પહોંચવું કેમ, એમ જ આ વચનામૃતની વાત કરવી પડે. એને માટે પહેલા વહેલા તો વ્યવહારમાં નડતા આવરણોને કાપતા શીખો. વ્યવહારમાં નડતી કુટેવો, કુટુંબના આરોગ્યને બગાડે એવી કુટેવો, શરીરના આરોગ્યને બગાડે એવી કુટેવો, આબરૂ રૂપી આરોગ્યને બગાડે એવી કુટેવો, એને છોડતા શીખો. ખ્યાલ આવ્યો? હવે ન્યાથી વાત શરૂ કરીએ. અત્યારના આ યુવાનો કે જે કોઈ, એને રૂપિયા કામમાં છે તો રૂપિયા કામમાં છે તો રૂપિયા કામમાં આડી આવતી કુટેવોને મૂકી શકતા નથી. તો ભગવાનને રાજી કરવા માટેની કુટેવો કેદી મૂકી શકશે? ખ્યાલ આવ્યો? એટલે રૂપિયા મેળવવા છે, રૂપિયા જોઈએ છીએ, સારી 4-વ્હીલ ગાડી જોઈએ છીએ, સારું ફ્રીજ જોઈએ છીએ, સારું મિક્સર જોઈએ છીએ, સારો ફ્લેટ બંગલો જોઈએ છીએ, 5 માણસ પૂછવા આવે એવું બનવું છે. એમાં આડા આવતા આવરણો, આડી આવતી કુટેવો છોડી શકતા નથી. ત્યાંથી આ વચનામૃતમાં પહોંચવાની વાત શીખવવી જોઈએ તમને. એટલે હું તમે છોડતા તો શીખી ગયા, આ વચનામૃત સુધી પહોંચવા માટે છોડતા શીખવાનું છે. એટલે આ અહીંથી વાત શરૂ કરીએ એટલે તમને છોડવાની પ્રેક્ટિસ થવા માંડી. અમે દુકાન ઉઘાડવા જઈએ, કોઈની દુકાનનું ઉદ્ઘાટન કરવા જઈએ એટલે કે સ્વામી આશીર્વાદ દેજો, એમ જલ્દી આમાં સફળ થાય. એટલે હું કહું આ ગામમાં સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં દર્શન કરો, સમયસર દુકાને આવો. તમે દુકાને આવો તે પહેલા ગ્રાહકોની લાઈન વાઇડ જોઈને બેઠી હોય, તમારું ભવિષ્ય નક્કી કરી લેજો. પાછા તમે ગામડા ભેળા થઈ જાઓ, ફાધર કોલેજમાં પાછા જમા થઈ જાઓ. ફાધર કોલેજમાં મંદિરે દર્શન કરીને સમયસર દુકાને આવો. બીજી દુકાનમાં કોણ ગયું, મારી દુકાનમાં કોણ આવ્યું, એ કોઈ દી જુઓ નહીં. વહેલા ઉઠો અને આ માર્ગમાં જે પારંગત છે એનું માર્ગદર્શન લ્યો, એના આશીર્વાદ લ્યો, એનું સૂચન લ્યો, સલાહ લ્યો. એ ન કરી શકે. વહેલું ઉઠવાનું જ નથી. કુંવર હુવરને કુતર્યા પ્રભાતે પોઢે. એક રાજાના કુંવર ને એક હુવર ને ત્રીજા કુતર્યા, જેમ હવાર થાય એમ હુવે. હું શાંતિથી પોઈન્ટવાર જે વાતની જરૂર છે એ જ વાત અત્યારે હું કરું છું, પણ મારો લક્ષ્ય એ છે કે આ વચનામૃત સુધી તમને પહોંચાડવા છે. એટલે આ વચનામૃત સુધી તમે એટલા માટે પહોંચ્યા નથી,
આગળ પૂછ્યું 4-5 જણાને, આ વતનાવતમાં પહોંચ્યા છો? તો કે નહીં. એનું કારણ એ છે તમારી પાસે છોડવાની શક્તિ નથી. તમારે આવરણ કાપવાની તમને ટેવ નથી. આવરણ કાપવાની તમને ટેવ નથી. એટલે હવે તમે આવરણ કાપતા શીખો. ક્યાંથી કયું આવરણ કાપવાનું છે? પહેલા તમારા મા બાપ તમને સાચી સલાહ આપે છે તો તમે માનતા નથી. આવું તમારી પાસે કાંઈક અજ્ઞાન છે, એ અજ્ઞાનને કાપો, છોડો. આ વચનામૃત સુધી તો જ પહોંચાશે કે તમારી પાસે છોડવાની શક્તિ છે. તો દાખલા તરીકે અમારા ચંદુભાઈ સુરેજા, એ જે સમાજમાં આચાર્ય પદ ભોગવતા હતા, એ સમાજમાં આ એક મોટામાં મોટો ગુણ છે. વિપસ્યના નામનો સમાજ છે, એનો મોટામાં મોટો ગુણ છે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એના નિયમ પ્રમાણે ઘર છોડીને શિબિર ભેળું થઈ જવાનું. 3 દી નહીં હો, મહિનાઓ સુધી, દિવસો સુધી. આ ઈ સમાજનો મોટામાં મોટો ગુણ છે. ત્યારે એને ઈ છોડતા આવડ્યું તો જે સમાજમાં હતા એ સમાજને આજે છોડી શક્યા અને સ્વામિનારાયણ એને સ્વીકારી લીધા. છોડવાનો ગુણ અવળો મોટો છે. હું છોડવાની વાત કરું છું, એ કોઈ તમારો દુશ્મન નથી કે સંસારમાં તમને હેરાન કરી નાખવા, એટલે છોડવાનું નથી કહેતો હું. ઈ છોડવું શબ્દ અંત સમય પણ કહી દેહો, જય સ્વામિનારાયણ, આ હાલ્યા. તમને છોડવાની ટેવ પડી છે ને, તો અંત સમય તમારી સ્ત્રી આંસુડા પાડતી છે, તમારા છોકરાઓ આંસુડા પાડતા હશે, છોકરાઓના છોકરા પણ તમને કેટલી પ્રકારના કાલાવાલા કરતા હશે. તમે કહો, આ આવ્યા મહારાજ, હું જાઉં છું ધામમાં, ધોળા રથનો હાથી છે, અને આ બેઠો, જય સ્વામિનારાયણ. મળ્યા ન મળ્યા બધાને જય સ્વામિનારાયણ કહી દેજો. ખ્યાલ આવે છે? આપણે 3 દીની શિબિર રાખીએ છીએ. કેટલો આપણે લાભ લઈ શકીએ છીએ યાદ કરો. યાદ કરો, શું નડે છે? આ નડે છે. શું નડે છે? આ છોડતા શીખ્યા નથી શરૂઆતથી જ. સમજણો થયો ત્યાંથી મા બાપ પૈડા કહેવા, બેટા એનો સંગ છોડી દે. ન છોડે, ત્યાંથી જ છોડતા શીખ્યો નથી. કોકાકોલા ન પીવાય હો, પાન ન ખવાય, માવો ન ખવાય. હવે કીધા કરે બાપા તો. તમારી શરીરની આરોગ્યતાને બગાડે એને તમે નથી છોડી શકતા, તો આત્માની આરોગ્યતાને બગાડનાર છે એને કેદી છોડશો? એને જેદી છોડશો તેદી આ વચનામૃત તમારા જીવનમાં આત્મસાત થશે. આખો પોઈન્ટ મને એ પૂજે છે કે છોડતા શીખ્યા નથી. હવે મારે આ વચનામૃતની વાત કરવી એ અસ્થાને છે આ સભામાં. હવે તો આ વચનામૃતમાં કેમ પહોંચવું એ જ વાત કરવાની રહી મારે. તમે મને વિષય આપ્યો,
આ મેં ઘર ઘરના કજિયો મટી જાય એનો ઉપાય બતાવ્યો. રૂપિયાવાળું થવું છે, જગતમાં અગ્રગણ્ય થવું છે. એ જગતમાં અગ્રગણ્ય થવા માટે જે આવરણ છે એ પણ નથી છોડી શકતા. લ્યો વિચાર કરો. ખોટી વાત છે મારી? આ તમે બે આગળ બેઠા એ બધા બે બુદ્ધિવાળા છો, કારણ કે વાંથી બુદ્ધિ ફેંકી ભગવાને એટલે વાણી આવે પેલા ઝીલી લીધી. આ કણબીમાં એમાં ઝેણી જરા જરા આવી. આ કણબીન કડિયા હું થોડી થોડી જઈને આવી, બિચારા આવલા મારે છે. વિચારજો હો બહુ. આમાં કેટલાક ને તો રાતોરાત રૂપિયાવાળું થઈ જવું છે. થઈ શકો તમે. રૂપિયાવાળું થવા માટે જે આવરણ છે એ આવરણને છોડો. જે રૂપિયાવાળા છે એ એમ કે 6 જ કલાક સૂવો, 18 કલાક કામ કરો, તો સ્વીકારવું પડે. આ તો 18 કલાક કામ કરે છે, 18 કલાક સૂવે છે અને 6 કલાક લબડ હબડ કરે. હે મને આ શબ્દ બહુ ગમે છે. ત્યાગ કરવાનો શબ્દ મને બહુ ગમે છે. તમને ભલે મનાય ન મનાય, ન મનાય કાંઈ નહીં, એમાં મારે શું છે? સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી લખી તું બધાય માને છે, પણ કહી દીધું નહીં માનો તો આમ અને માનો તો આમ. સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી બધાય પાળે છે ને બધાય માની લે છે. તો સહજાનંદ સ્વામીનું ન માનતો હોય તો આપણું શું માને? ભીખારાવનું. પણ ભીખારાવની વાત ખોટી ન પડે, એની વાત ખોટી ન પડે. યુવાનો સાંભળજો, મારા વાલા સાંભળજો હો બધાય. તમારી દ્રષ્ટિ બહુ ઊંચી છે, તમારી રીત બહુ નીચી છે. તમારું ધ્યેય અને તમારી રીત એ જેદી સીધી લીટીમાં આવશે તેદી તમે સાંજે હાટડી નાખશો અને સવારે તમારી પાસે રૂપિયા આવશે. તમારી દ્રષ્ટિ અને તમારી રીત એને રાત દી જેટલો તફાવત છે. રાત દી કોઈ દી ભેગા ન થાય એમ તમારી રીત અને તમારું લક્ષ્ય કોઈ દી ભેળું થાય એમ નથી. તમારું લક્ષ્ય અને તમારી રીત જેથી સીધી લીટીમાં આવશે 180 અંશના ખૂણા ઉપર બંને જ્યારે બેઠા હશે, બરાબર ને, ત્યારે તમારી મનોકામનાઓ ચપટી વગાડીએ એટલી વારમાં પૂરી થઈ જવાની. તમે હોન્ડા ઉપર બેસી શકો છો, હોન્ડા ક્યારે મળે એ ખબર છે? તમારે હોન્ડા ઉપર બેસવાની આકાંક્ષા છે, પણ કેદી મળે? લોનથી નહીં હો, લોનથી નહીં, રોકડાથી. હવે તો બેન્કરો બહુ ગરજદાર થઈ ગયા છે, સામેથી બોલાવે છે લોન લઈ જાઓ, લોન લઈ જાઓ, લોન લઈ જાઓ. વિદેશી પાસે શીખી ગયા ઇન્ડિયનો, વિદેશમાં લોન આપી દે. હાઉસ મકાન લેવાની લોન લઈ જાઓ, ફ્રીજ લેવાની લોન લઈ જાઓ, ગાડી લેવાની લોન લઈ જાઓ. અને એવું સરસ વિદેશીઓએ ગોત્યું છે, અને જેટલી જો એટલી લોન આપી દે. પછી આ બે જણા બળદિયાની જેમ કામ કર્યા કરે, ભાઈ ને બાઈ બે હો. અને છોકરા હોય એને માટે બેબી સીટર હાચવવા વાળી રાખી લે, એટલે છોકરા પોતાના મટી જાય. બહુ સરસ વિદેશીઓએ
ઇન્ડિયનો ઉપર ઇન્ડિયનોની બુદ્ધિ ઓછી કરવાનો ઉપાય બહુ સારો ગોતી કાઢ્યો છે. કા ભાઈ બે જણા નવરાજ ન થાય એટલી લોન હોય પારેખ સાહેબ, એટલી લોન હોય. લ્યો હપ્તા ભર્યા કરે છતાંય ઇન્ડિયનો છે એની પાસે ખરીદ શક્તિ વિદેશમાં છે. એમાં ગુજરાત સૌરાષ્ટ્ર વાળા પાસે જ ખરીદ શક્તિ છે. જે તે દેશમાં ખ્રિશ્ચનો રહે છે એની પાસે ખરીદ શક્તિ નથી. જિંદગી ભર લોનું જ ભર્યા કરે અને આવડા ગુજરાત સૌરાષ્ટ્ર વાળા અમુક વર્ષે એ 5 લાખ પાઉન્ડનું કે 4 લાખ ડોલરનું મકાન રોકડે લઈ શકે છે. એવી આપણા લોકો પાસે આવડત છે, વ્યવહારિક બુદ્ધિ છે. સમજાય છે? યુવાનોને સમજાય છે? તમારું લક્ષ્ય અને તમારું આચરણ સીધી લીટીમાં છે કે ભૂચર, ખેચર અને ભૂચર એટલો ફેર છે? અને એ તમારે આચરણ અને તમારું લક્ષ્ય એક કરવા માટે તમારે ત્યાગ કરતા શીખવું પડે. લક્ષ્ય સુધી પહોંચવા માટે જે આવરણ આવે છે એને કાપતા શીખવા પડે તો જ તમે ભગવાનની મૂર્તિ રૂપી લક્ષ્ય સુધી પહોંચવું હોય તો આ વચનામૃતમાં કહેલા આવરણો એને તમે કાપી શકો. લ્યો, નહીતર કોઈ દિવસ ન કાપી શકો. મુંબઈમાં એક છોકરો છે તે એમ વાતું કર્યા કરે તે ભાઈ મારે પહેલા નંબરનું ધનવાન થવું છે ઇન્ડિયામાં, બીજા નંબરનું ધનવાન થવું છે. તું હું છો કેટલી કલાક? તો કે 18 કલાક 20 કલાક. જ્યાં ઊંઘ છે ત્યાં લક્ષ્મી રહેતી નથી, જ્યાં કચરો છે ત્યાં લક્ષ્મી રહેતી નથી, જ્યાં ધૂળ છે ત્યાં લક્ષ્મી રહેતા નથી, જ્યાં આળસ છે ત્યાં લક્ષ્મી રહેતા નથી. આ સુરેશભાઈ મહેતા અમદાવાદના બેઠા છે, એના કાકાના દીકરા મુંબઈ, એને ત્યાં એના કાકાને ત્યાં સ્વામી પધાર્યા, ભેળા અમે હતા. પછી છોકરાના માતુશ્રીએ, ચેતન એનું નામ, છોકરાના માતુશ્રીએ સ્વામીને સત્સંગી દ્વારા કહેવડાવ્યું કે સ્વામી બહુ મોટા છે, સમર્થ છે, તે મારા ચેતનની વાત કરો ને, મારો ચેતન સિનેમા બહુ જુએ છે અને એ સિનેમા મૂકી દે એટલા માટે હું વર્ષો સુધી દરરોજ 200 માળા ફેરવી અને ભગવાનની આરાધના કરું છું, પણ હજી મારી માળા ફળીભૂત થઈ નથી. હવે સ્વામીને કયો તમે એ સિનેમા મૂકી દે. સ્વામીએ બોલાવ્યો ચેતનને, નામ ચેતન, એમ ચેતનને બોલાવ્યો સ્વામીએ. આવ્યો, અહીંયા આવ્યો. સિનેમા જોશ? તો કે હા. કેટલી? તો કે મહિનામાં 28. કોક દીક 30 થઈ જાય, 28 તો પાકી. સ્વામી કે તારે મૂકવીશ? નહીં. સ્પષ્ટ ના પાડી દીધી. નથી મૂકવી? તો કે નહીં, નથી જ મૂકવી એટલે નથી જ મૂકવી. સ્વામી કે તારે કેટલી સમૃદ્ધિ જોઈ છે? તો બહુ જોઈ છે. સ્વામી કે આ તારા બાપુજી, એના બીજા 4 ભાઈઓ, એ બધાને અત્યારે મુંબઈ, અમદાવાદ,
વડોદરા, ભરૂચ, રાજકોટ જેટલા ટ્રક છે માતંગી ટ્રાન્સપોર્ટમાં, અને જેટલા બંગલાઓ છે, જેટલા પ્લોટો છે, જેટલી જાગીરો છે, જેટલી મિલકત છે, 5 ભાઈઓ વચ્ચે એટલી મિલકત તારે એકને થાહે જો સિનેમા મૂકી દેતો. તો કે તો મારે મિલકત જોતી જ નથી. આમાં લગભગ ચેતન બેઠા છે, નામ માત્ર ચેતન, બાકી એક અમારે છોકરો અમદાવાદ ભણવા જતો હતો, મને વિદેશ ફોન આવ્યો, હું ત્યાં ભણવા ગાવ, મને ત્યાં હોરવે નહીં. અરે તને વિદ્યા કીધી આવે, હોરવે નહીં, ત્યાં કાંઈ માં ખાવા દેવાની છે? ત્યાં તો માસી કહેવાની. બાકી તને વિદ્યા કીધી આવે. અને જેટલા નાપાસ થાય છે એ મા બાપના લાલન પાલનથી નાપાસ થાય છે, યાદ રાખજો. મારો મૂનો, મારા મૂના ના જોઈ, મારા મૂના ના જોઈ, એ હુવડાવી દો, હુવડાવી દો. બહુ ઉજાગરો ન કરાવાય છોકરા પાસે. ત્યાગની ભાવના ન મળે. લક્ષ્ય સિદ્ધ કરવા માટે આડા આવતા આવરણો છોડવા નથી તો તમે આ વચનામૃત સુધી કેદી પહોંચશો? અમારે એક હરિભક્ત વાત કરતા હતા, નવસારીમાં એક સત્સંગીએ એના છોકરાને 3 માળે રૂમ બાંધી દીધો, ત્યાં બેડરૂમ કરી દીધો કે 10મામાં છે, 12મામાં છે, છોકરો સારો અભ્યાસ કરી શકે. ત્યાં સંડાસ બાથરૂમ સેપરેટ એને કરી દીધા, ત્યાં સેટી ગાડલું ઓશીકું, એ તમારે આમ તરત જ ઊંઘ આવી જાય એવી વ્યવસ્થા. નાસ્તાના ડબરા ત્યાં ખૂટવા દે નહીં, ટીવી મૂકી દીધું. પેલા ઘરના બીજા સભ્યો કે મમ્મી આ નાપાસ થાય, હો આ નાપાસ થાય. તો કે થાય નહીં, એ નાપાસ થાય. ત્યાં નાસ્તા જ કર્યો, ટીવી જ જોયા કર્યો, પૂતો જ રહ્યો, સંડાસમાં જ ગયા કર્યો, હાબુ જ ચોર્યા કર્યો. અને પછી થયો નાપાસ. મા બાપ સાંભળજો અને છોકરાઓ પણ સાંભળજો. હે તમારા લાડ એના લક્ષ્ય સુધી પહોંચવા દેતા નથી. છોકરાઓની બેદરકારી છોકરાઓને લક્ષ્ય સુધી પહોંચવા દેતી નથી. જેમ જેમ ત્યાગ કરતા જશો આડા આવતા આવરણોને એમ એમ એક પછી એક લક્ષ્ય તમને સિદ્ધ થતું જશે. એમ કરતા કરતા એક દિવસ તમારું લક્ષ્ય ભગવાનની મૂર્તિ બની જવાની છે. તમને છોડતા આવડી ગયું. પ્રાથમિક કક્ષાવાળા લક્ષ્યને સિદ્ધ કરવા માટે તમને છોડતા આવડી ગયું છે. એટલે એક દિવસ ભગવાનની મૂર્તિ રૂપી લક્ષ્યને સિદ્ધ કરવા માટે જગતના રમણીયમાં રમણીય પંચ વિષય એને તમે છોડી શકશો. સહજાનંદ સ્વામીના આદેશ મુજબ તમે સાચા રસિક ભક્ત બની શકશો. કેટલા કે છોકરાઓ યુવાનો કે અમને આવું ખાવું જ જોઈએ, અમારે આવું હોવું જ જોઈએ, એટલી કલાક જ હોવું જોઈએ, એટલા વાગે જ અમને ઊંઘ આવે ને એટલા વાગે જ ઊંઘ ઉડે. એટલે ભાઈ વિચાર બહુ કરજો હો.
અમે આ એકલા બેઠા બેઠા માળા કર્યા કરી ન થાય? થાય બધું. આ શું કામ બધું કરીએ? ઉપાધિનો પાર નહીં કોઈ. બધાને લાવવાનું, ઉતારા તેડાવવાનું, રસોઈ, ખાવું પીવું, કેટલા વાસણ જોઈને, કેટલું પાગણ જોઈ, એને સાફ કરવાનું, એને પાછા હમા મૂકવાના, આમ ને તેમને. એમનેમ ભગવાન રાજી થઈ જતા નથી. એમનું વ્યવહારમાં આગળ અવાતું નથી. એમનું સમાજમાંય તમે આગળ ના આવી શકો નહીં. સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. હુતેલા સિંહના મોઢામાં હુતા હુતા કાંઈ મૃગલા ન આવે. સિંહ જેવો વનરાજ છે, એને પણ વનમાં પશુઓને ગોતવા જવું પડે છે. મારે આ વચનામૃત નાનામાં નાનો સભ્ય ત્યાંથી મોટામાં મોટા સભ્ય સુધી મારે આ વચનામૃત પુગાડવું હતું. પૂગી ગયું આજે. એટલે વિચારજો બહુ. ભલે આવ્યા પણ આ બેસતા વર્ષને દિવસે એક વર્ષ નહીં પણ અનેક વર્ષો સુધી તમે સફળ થાવ એવું ભાતું અમે બંધાયું છે. જો તમે સ્થિર થઈને આ વાત સાંભળી હશે તો. અસ્થિર થઈને સાંભળી હોય તો ભાઈ બસ બીજું શું. તમે જાણો, તમારી વાત તમે જાણો, તમારા કામ જાણો, તમારા કર્મ તમને મુબારક. અમારે શું? શું થયું ભાઈ? છોડવાની વાત ક્યાં પહોંચી? વળી એ પાછું રહી જાય નહીં. છોડવાની વાત ક્યાં પહોંચી એ તો કયો. મને કોક પૂછો, તમારે છોડવાની વાત ક્યાં પહોંચી મને પૂછો. તમે તાર પૂછી શકો છો ઊભા થઈ. એમાં હું વાતો કરવી હેલી છે ને? હાવ પૂછી શકો છો મને. આ વિચાર જ નથી. છોડવાની વાત નમળે, લઈ લેવાની વાત કરો. છોડવાની વાત નમળે, ભોગવી લેવાની વાત કરો. પારેખ સાહેબના બનેવી આવ્યા છે, એની આગળ બેઠા છે. એ હવારમાં ડાબલો લઈને આવ્યા. હું કહું આ પૂજા પેટી છે. ત્યાં આખું ભર્યું હતું, પાનથી ડાબલો ભર્યો હતો. ભેળો ડાબલો રાખવો પડતો હતો. આ સભાના પહેલા જ દર્શનથી એની પ્રેરણા મળી ગઈ કે અમારે છોડી દેવું છે. 50 વર્ષના ડાબલાનો સાથ એને આ છોડી દીધો છે. એ એટલી વારમાં છોડી શકે હે તો આપણે તો કેટલાય સદગુરુઓ જોયા, જાણ્યા, સાંભળ્યા. આપણે શા માટે ન છોડી શકીએ? કોઈ પદાર્થ શા માટે ન છોડી શકીએ? કોઈ વિચાર શા માટે ન છોડી શકીએ? મનનું ધાર્યું શા માટે ન છોડી શકીએ? જે મનનું ધાર્યું આ સત્સંગ સમાજનું સુખ નથી લેવા દેતું, એ મનનું ધાર્યું આપણે કેમ ન છોડી શકીએ? આમ ન બેસો. ખરેખર નથી આવ્યા. અક્ષરધામની સભાની રીતે જ બેસવાનું, અને ન બેસી શકો રાજી રહેજો. બસ હું ગંભીરતાથી કહું છું, દુઃખી થઈને કહું છું, દુઃખી થઈને કહું છું. અક્ષરધામની સભાની રીતે જ બેસવાનું. ન બેસી શકો તો રાજી રહેજો. કોઈને ફરજિયાત નથી, કોઈને મરજિયાત નથી. સમજાઈ ગયું?
કોઈને વેલકમ નથી, કોઈને ગો નથી. બસ પણ તમારા જીવાત્માનું સુધારી લ્યો એટલે બસ, એટલે બસ બસ. બહુ લાગણીશીલ મારું હૃદય છે. 3 દિવસથી આ બોલું છું. કોઈના મર્મસ્થળને મારો શબ્દ લાગી ગયો હોય, રાજી રહેજો. તમારું દુઃખ મારાથી સહન નથી થતું. હું મારા દુઃખ સહન કરી લઈશ, એટલે મારાથી કહેવાય જાય છે. અને તમે એકલા નથી મળતા એટલે મારે સભામાં કહેવાય જાય છે. અમને તો એટલું મહારાજે કીધું છે કે તમારો સંગ કરે એને તમે શા માટે ન કાંઈ કયો. મહારાજે અમને કીધું છે. શ્રીજી મહારાજ અમને એમ કે છે કે તમે આના કપડાં પહેરો છો, આનું અનાજ ખાવ છો. આ જનોઈનો દોરો પણ આ લોકોએ તમને આપ્યો છે. તમે આને માટે શું કર્યું એને માટે પહેલા અક્ષરધામના દરવાજામાં પુષ્પરછ કરવામાં આવશે, પછી વેલકમ કહેશે. એમને નહીં અંદર જવા દે. એટલે તમારા અમે કરજદાર છીએ. અમારા કુટુંબી હોય, અમારા મા બાપે એમને કાઢી મૂક્યા, કઈ જાય તે છે ખબર નથી પડતી. અને એવા અમને તમે કપડાં પહેરાવ્યા, શોભી એવા કપડાં પહેરાવ્યા. અમને તમે ખાવા દો છો, લાડવા દો, વાહનો દો, જેવા જોઈએ એવા મેવા મીઠાઈ, જેવા જોઈએ એવા મકાન, જેવી ગાડીઓ. તમારી ફરજ છે. એના પહેલા અમે પહેલા જવાબદાર છીએ. પહેલી અમારી ફરજ છે તમારું હિત થાય એમ વાત અમે કરીએ એટલે તમારા કરજ થકી અમે મુક્ત થઈ ગયા. અને અમે કહીએ એમ તમે ન કરો તો તમારું શું થાય એ તમારે સમજવાનું. લ્યો, બહુ જુવાનિયાના હિતની મેં વાત કરી છે પોઈન્ટ વાર. બહુ જુવાનિયાના હિતની વાત કરી છે, પોઈન્ટ વાર વાત કરી છે. તમે પરણેલા છો, તમારી પાસે 2-4 બચ્ચા છે, તમને ઊંઘ આવે છે? તો આ રસ્તો નહોતો લેવો. અમારે તેવડ નહોતી એટલે મેં રસ્તો લીધો. તમારામાં તો તેવડ હશે એટલે તમે રસ્તો લીધો છે. તમને 12 કલાક ઊંઘ આવે, તમને 15 કલાક ઊંઘ આવે. તમારી પાછળ બચ્ચા છે, તમે વિચાર તો કરો. તમે તમારા સસરાના ને વિશ્વાસમાં મૂકીને એની દીકરી તમે લઈ આવ્યા છો. એની જવાબદારી તમારી માથે છે. સૂર્યનારાયણની સાક્ષીએ બ્રાહ્મણે 4 મંગળ વર્તાવ્યા છે. તમારી માથે બહુ મોટી જવાબદારી છે. એને બદલે તમે ઊંઘની જ જવાબદારી લઈ લીધી, એને બદલે તમે ફરવાની જ જવાબદારી લઈ લીધી. વિચાર તો કરો. સમજ્યા વગરના વૈયા ગયા. હા, સમજ્યા વગરના વૈયા ગયા. જેમ ભૌતિક સુખ વધે એમ માણસ બેદરકાર થતો જાય છે. જેમ ભૌતિક સુખ વધતું જાય એમ માણસનું અજ્ઞાન, અશાંતિ વધતી જાય છે. ભૌતિક સુખ ભોગવતી વખતે વિવેક હોય તો અશાંતિ નથી રહેતી. એક સત્સંગી મોટી માળીના વાળંદ ભગત હતા.
એ રાજકોટ રહે છે. એ પાટણવાવ ગયેલા. શાંતિભાઈ ડૉક્ટરનું દવાખાનું એની સામે કોઈ જોવાનું કામ કરતા હશે એટલે ત્યાં જોવડાવવા ગયો. એટલે શાંતિભાઈ દેખી ગયા કે ભાઈ આવ્યા ગોહેલ સાહેબ તમે છો? તો કે હા. આવો આવો. કેમ આવ્યા હતા? તો કે ભાઈ હું મારા ઘરવાળા વરસ દી થયા નોખા રહી છે, તે જોવડાવવા આવ્યો છું હું, અમને બે નડેશ. શાંતિભાઈ કે જે નડતું હોય આ સાક્ષાત સવિતા જોગી બાપાની વાતો લઈ જા, આ વાંચજી. ઓલે એ વાંચી 6 મહિનામાં 2 માણસ આપોઆપ ભેગા થઈ ગયા શાંતિથી. એ સાક્ષાત સવિતા આપણે લખી છે, આપણે બધાએ સાંભળી છે, આપણે વાંચી છે. આપણા અંતરમાં હે મેલ કેમ જાય નહીં? આપણી કુટેવો કેમ જાય નહીં? બસ બીજું કાંઈ નહીં. એકવાર ફરી એકવાર તમારા હિતનું કહેતા કહેતા ક્યાંક તમારા મર્મસ્થળને દુઃખ થયું હોય તો રાજી રહેજો. બસ બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજની જય.